ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ભવ્ય હિંડોળા ઉત્સવનો પ્રારંભ. યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન ભગવાન શ્રી રણછોડરાયજીના મંદિરમાં અષાઢ માસની શરૂઆત સાથે હિંડોળા ઉત્સવનો પ્રારંભ થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ઉત્સવ ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અષાઢ વદ બીજથી શરૂ થયેલો આ ઉત્સવ આગામી 1 મહિના સુધી ચાલશે અને ચોમાસાની ઋતુમાં ભગવાનને વિવિધ પ્રકારના કળાત્મક હિંડોળામાં ઝુલાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આ ઉત્સવ દરમિયાન દરરોજ સાંજે મંદિરના ઠાકોરજીને ફૂલ, નાગરવેલના પાન, સૂકા મેવા, શાકભાજી અને ફળોમાંથી તૈયાર થયેલા અનોખા હિંડોળા બિરાજમાન કરવામાં આવે છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક ભગવાનને હિંડોળા ઝુલાવે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં ઉત્સવનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં વ્રજમાં ભગવાન શ્રી કૃષ્ણે રાધા અને ગોપીઓ સાથે વર્ષા ઋતુમાં જે લીલાઓ કરી હતી તેની યાદમાં ઉત્સવ ઉજવાય છે. આ પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહ અને ભક્તિભાવથી જળવાઈ રહી છે. હિંડોળા ઉત્સવના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો દરરોજ મંદિરમાં ઉમટી રહ્યા છે. ભક્તો હિંડોળામાં બિરાજેલા રણછોડરાયજીના મનોહર દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આ ઉત્સવ સમગ્ર વાતાવરણને ભક્તિમય અને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દે છે. રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ.